મહાશિવરાત્રી છે તો બધાને હેપી મહાશિવરાત્રી. જો અત્યારે સવારમાં મેં તો આજે બટેકાઈ બાફી લીધા છે. શિવરાત્રી છે અહીં ચા બની ગઈ છે. અહીંયા ફરાળી લોટે બંધાઈ ગયો છે. સક્કરી અમે કાલે રેડી કરી નાખ્યા છે. એનો શીરો સાંજે જ આવીને બનાવીશ. અને અત્યારે સૂકી બાજુનું બધું રેડી કરીને જાય. સાંજે આમ ખાલી વઘાર કરવાનો રહે એટલે બહુ લેટ ના થઈ જાઉં. કારણ કે દેવામી કરે એમ કંઈ કરે અને હું પણ દેવામને પછી ભૂખ લાગે ખબર ને એવું બધું કરે એટલે અત્યારે એના લંચ માટે હું થેપલા બનાવી આપીશ અમારા બધાના લંચ માટે ફરાળી. અને આજે છે મારા મમ્મી પપ્પાની મેરેજ એનિવર્સરી. શિવરાત્રિના દિવસે લોકોના મેરેજ થયા હતા. ડેટ વાઇઝ એ લોકોની છે 29 ફેબ્રુઆરી એટલે 4 વર્ષે એક વખત એમની એનિવર્સરી આવે મમ્મી પપ્પાની મારા. એટલે આ વખતે તો છે નહીં કારણ કે 29 એવડી 4 યર્સ પછી લીપ યર હોય ત્યારે એમની એનિવર્સરી હોય. મમ્મી કે 28 29ના મેરેજ હતા અને એવરી યર એ લોકોને સેલિબ્રેટ ના થાય પણ એકચ્યુઅલ જે તિથિ હોય ને એ મહાશિવરાત્રિ હતી. તો હવે મમ્મી પપ્પાને પછી ફોન લગાવીશું શું કરવાના છે એ પૂછીશું. અમે લોકો કંઈ જવાના હોય નહીં મને ખબર છે અને એમાં આજે શિવરાત્રિ છે એટલે કદાચ જશે તો મંદિરે જશે એમ. રેસ્ટોરન્ટમાં તેમાં તો કંઈ ના જાય મમ્મી પપ્પા એટલે. ચાલો તો હું મારું થેપલાને એવું બનાવી લઉં. દેવમ શાવર લે છે, પરેન દીવાબત્તી કરે છે અને હું મારું કામ પતાવી દઉં. હેપી મેરેજ એનિવર્સરી. પપ્પા એમ કે થેન્ક યુ બસ. હેપી મેરેજ એનિવર્સરી બંનેને. મારા મમ્મીને તો બતાવો પપ્પા. હેપી મેરેજ એનિવર્સરી મમ્મી. થેન્ક યુ. તો કેટલા વર્ષ પૂરા થયા? 41 વર્ષ. તો મને બોલાયો નહીં 84માં થયા તો હું તો 83માં તો આવી ગયો હતો. એ કહે છે કે મને ન બોલાયો એમ કે હું 83માં તો મારો જન્મ થઈ ગયો તો એમ. જો કે લગ્નમાં ના બોલાયો. તારે જમાઈ કે તમે કઈ વેલા પડતા હતા ને એટલે મોઢા બોલાયા. હા 41 વર્ષ પૂરા થઈ ગયા હે મમ્મી. આ શું કરવાનું છે? જો પચાદી કાઢી આ બધા કરતા ફરાળ. હા આજે તો પૂરી સુકી ભાજી બે મંદિરે જઈ આવ્યું. ખાવું ને બે છોકરા. મારા પપ્પા રહ્યા શિવરાત્રી કે ના રહ્યા મમ્મી? અરે રામ ને ઓહો એવું છે તો આજે તમારે ઓલા રેકોર્ડ બુકમાં નામ લખાવવું પડશે. મારા પપ્પા રહ્યા તો આજે. દેવ કમ હિયર. પેલા રહેતા હા એ તો મને ખબર. પેલા તો રહેતા પપ્પા મને ખબર પણ હવે ઓલું ડાયાબિટીસ એના લીધે ન રહી. ચાલો મારા માટે બ્રેકફાસ્ટ રેડી કરી દો. આ થયો જ બીજું. પછી મળીએ આપણે. ફરાળી થેપલા બને છે. ચા રેડી છે તમારી. જો કેટલી સરસ લોટી છે ને અને આ પ્લેટ પણ જો આજે ઓમ શિવરાત્રી છે અને પ્લેટ પણ ઓમની જ છે. અમારા નણંદે અમને ગિફ્ટ કરી હતી. એની જોડે જો આ દિવેટી પણ છે. આ સરસ બધું આખું સેટ જ છે. ચાલો તો ભગવાનના મંદિરે જવાનું નથી પણ અમે ઘરે જ શિવલિંગની પૂજા કરીશું નહીં. દેવામને તો બહુ જ ઈચ્છા છે કે મમ્મા હું સ્કૂલે જાઉં ને પહેલાં કરી દે ફટાફટ. ચાલો ફટાફટ રેડી કરી દઈએ. અને આજે શિવરાત્રિના દિવસે ભગવાનને દૂધ અને કાળા તલ ચડાવે તો બહુ સારું. બીલીપત્ર પણ સારું પણ બીલીપત્ર અહીંયા છે નહીં. વેમલી જવું પડે છે અત્યારે અમે કંઈ ગયા નથી એટલે ભગવાન ભલું કરે. જો અમારા બરફના શિવલિંગ થઈ ગયા છે રેડી. કેટલા સરસ દેખાય ને દેવા. કોનો આઈડિયા છે? મારો આઈડિયા છે. આ મારો આઈડિયા. લાગે શિવલિંગ આપણા થઈ ગયા છે રેડી. અને અહીંયા બધું જ ભગવાન માટે રેડી કરી દીધું છે. હું ને દેવમ પહેલા જળ ને એવું ચડાવશું અને પછી રેડી. એ તો ધીમે ધીમે મેલ્ટ થઈ મેલ્ટ થઈ જશે. જાય બેટા આઈસ હોય ને એટલે. જો અહીંયા આના ઉપર આઈસ ઉપર રહે નહીં તો કંઈ વાંધો નહીં. તમને પણ કરી દઉં. જેમ ટીશ્યુ લઈએ આપણે ભગવાનની શિવલિંગની પૂજા કરીએ છીએ. કાંઈ ભૂલચૂક થાય તો દાદા માફ કરજો નહીં દેવા. શંકર ભગવાન આઈસી છે આઈસી. દેવ ઓમ નમઃ શિવાય પછી પેલો મંત્ર બોલવાનો છો કે તને જમવામાં હાથ પકડામ.
चलपवाग्दावितस्थले गले विलम्बिलम्बिताम्बजङ्गतुङ्गवारिणं तमद्दमद्दमद्दमन्निनादवादमर्वयं चकारचन्दतन्दवं तनोतु न शिव शिवम् ॐ नमः शिवाय ॐ नमः शिवाय આમાં છે ને આપણે તલ એડ કરી દઈએ અને થોડા ડેરી પણ લઈ લેશે ચલો ઓમ નમઃ શિવાય 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 જો અત્યારે શિવલિંગના દર્શન મેં છે ને બધાને કરાવી દીધા મારા મમ્મી પપ્પાએ જોયા મારા સાસુ સસરાએ મારા જેઠ જેઠાણીએ અને મારા નણંદ એની બધાને બહુ ગમે કે સરસ કર્યા છે તે ચાલો હવે અહીંયા છે ને શિવલિંગને રહેવા દઈશું જ્યાં સુધી ઓગળી નહીં જાય ને ત્યાં સુધી અને પછી એને ગાર્ડનમાં આ જળને પધરાવી દઈશું ગઈકાલે કેટલો સરસ દિવસ હતો અને આજે જો એકદમ ફૂલ રેઇન છે મેં મારું લંચ કરી લીધું છે આજે શિવરાત્રીનું ફરાળ કર્યું છે થેપલા અને ગાજરનો હલવો તમે લોકો આજે બધાએ શું લીધું છે લંચમાં ફરાળ લગભગ બધાએ કર્યું જ હોય ફાસ્ટિંગ અમુક લોકો ના કરતા હોય પણ લગભગ બધી જગ્યાએ બધા શિવરાત્રીને એવું કેવું કે રામનવમી શિવરાત્રી એવા અમુક જે હોય ને તે મારી વર્ષમાં એક જ વખત આવે તો મને એવું લાગે કે ઉપવાસ કરવો જોઈએ હું મારા પરેણને તો હું કહું છું કરવું જોઈએ એવું દેવામાં કરે એટલે અમે લોકો તો કરીએ જ છીએ બધા મારા મમ્મીને ઘરે આજે પૂછ્યું ને સવારમાં કોલ કર્યો હતો તો એ લોકો કહેતા કે હા અમે બધાએ આજે કર્યો છે નોર્મલી મારા પપ્પા ના કરે કારણ કે ડાયાબિટીસ છે ને એમને એટલે મારા સસરાના જે હું પૂછવાનું ભૂલી ગઈ છું મારા સાસુ સસરા એ લોકોએ કર્યું જ હશે પણ હવે શું એ લોકોની એજ થઈ તો ઘણી વખત ના પણ કરે અને આજે શિવરાત્રિમાં છે ને નોર્મલી ઇન્ડિયામાં મંદિર જાય ને ત્યારે ભાંગ મળે અહીંયા તો મંદિરે જવાનું નથી હું અને એવું કહી કે શિવરાત્રિ પછી છે ને આપણે ત્યાં તડકા પડવાનું શરૂ થાય એમ એટલે બરાબર ગરમી સ્ટાર્ટ થાય મારા મમ્મી લોકો કહેતા હતા આજે જ એટલી ગરમી છે એમ અને પછી બધા વેફર ને સાબુદાણા ને પાપડ ને ચકરી ને બધું હવે શરૂ થશે બનાવવાનું શિવરાત્રી પતે ને પછી એવું કે બધા બનાવતા હોય બટેકા ને વેફર ને બધું મારે તો અહીંયા કંઈ બનાવવા નથી સાબુદાણાનું કદાચ બનાવીશ બટેકાની વેફર તો ઇન્ડિયાથી જ આવે એટલે એવું છે આજનો પ્લાનિંગ અત્યારે તો થોડી વાર બેસીશ રેસ્ટ કરીશ ને પછી થોડું ઘણું કામ છે પૂરું કરીશ અને સાંજે પછી ફરાળ બનાવીશું તમે લોકો ઘરે કોઈ ભાંગ બનાવો છો તો કહેજો ભાંગ એવું કંઈક ભાંગ બહુ નાખી પીવાય કે ચડી જાય એમ અને ભાંગ આમ ઠંડી એમાં વરિયાળી બ્લેક પેપર એવું બધું નાખીને બનાવે એટલે મારા નણંદ લગભગ મને લાગે ગયા વખતે બનાવી હતી લેટ્સ સે આજે હું જોઈશ જો સેટ થશે ભાવ મારા શિવલિંગ પણ બરફના બનાવ્યા હતા ને તો એ પીગળી ગયા હશે હું ઘરે જ આવશે ને ત્યાં સુધીમાં તો મેં ભૂલ કરી કે મારે ફ્રીજમાં મૂકવાની જરૂર હતી મને પાછા ફરી વાર એમને કંઈ નહીં શાંતિથી સરસ મેં સવારમાં પૂજા કરી ભગવાનને શિવલિંગને દૂધ ચડાવ્યું કાળા તલ ચડાવ્યા પછી જળ અર્પણ કર્યું તો ગમ્યું દેવમની બહુ જ ઈચ્છા હતી મને કાલનું કહ્યું મમ્મા આપણે આજે કરીએ મેં કીધું ના કાલે સાંજે મને કહેતો હતો એટલે મેં કીધું ના ઇવનિંગમાં નહીં આપણે મોર્નિંગમાં નાહી ધોઈને ફ્રેશ થઈને પછી હું કરીશ એમ તો કે મમ્મા શ્યોર છો પછી લેટ નહીં થઈ જાય ને એમ એને એવું કહે એને સ્કૂલે જવાનું ને એટલે એવું કે મમ્મા નહીં કે પછી કરે મેં કીધું ના હું વહેલા જાગી જઈશ પછી કરીશું આપણે તો એટલો હેપી હતો ને આજે એને તો બહુ ગમ્યું હતું ચાલો હવે થોડી વાર રેસ્ટ કરીને પછી મળીએ અત્યારે જો સૂર્યાસ્ત કેટલો સરસ દેખાય છે 5 વાગ્યા છે પણ જોડે જોડે વરસાદ પણ છે અને સન પણ છે થોડું ઠંડુ પણ થઈ ગયું છે બહાર હું આખો દિવસમાં બહાર નીકળી નથી અત્યારે જ નીકળી છું જેકેટ વગર એટલે ઠંડી શું કહેવાય બરાબર લાગે છે મને જો અહીંયાનો વ્યૂ કેટલું એકદમ બ્યુટીફુલ વ્યૂ છે આજે જોઈએ ટ્રેન સ્ટેશન એટલું બિઝી છે ને એક ફૂટબોલ મેચ છે ને અહીંયા એના લીધે થઈને બહુ જ બિઝી છે બહુ જ જો શક્કરિયાનો શીરો બનાવું છું તો મેં ઘી મૂકી દીધું છે અહીંયા મારી સૂકી ભાજી થઈ ગઈ છે રેડી સલોનથી હું આવી ગઈ છું અને ફટાફટ
લાગી પડીશું કામમાં ફરાળ બનાવવા માટે, કારણ કે દેવમને બહુ ભૂખ લાગી છે, મને લાગી છે ને પર્યંતને લાગી છે. ફરાળી લોટની રોટલી હવે જોઉં છું, ટાઈમ હશે તો બનાવીશ, ને તો સૂકી ભાજી અને સક્કરિયાનો શીરો. ઘી ગરમ થઈ જાય એટલે અમે પલ્પ બનાવેલો રેડી હતો. બસ આટલું જ બનાવીશ, બધું જ બનાવું, કારણ કે પરેંગ નહીં થાય કદાચ. જો સક્કરિયા છે ને બરાબર શેકાઈ ગયા છે, હવે એમાં દૂધ એડ કરી દઈશું. જો આ ફરાળી લોટની રોટલી બનાવું છું, એકદમ આપણે પેલી લોટની બનાવીને એવી જ બની, ફૂલકા રોટલી સરસ. અને આમાં ઘી લગાવીને જ ખાઈશું આજે. પેલું પરોઠા સવારમાં બનાવ્યા હતા થેપલા જેવું, એટલે અત્યારે ઘીવાળી ખાવાની છે. સક્કરિયાનો શીરો ઓલમોસ્ટ રેડી છે, સૂકી ભાજી થઈ ગઈ, દેવન તો જમવાય બેસી ગયો છે. ચાલો જો અમારું ડિનર થઈ ગયું છે રેડી. ફરાળી રોટલી છે, શીરો છે અને સૂકી ભાજી. દેવામાં તો જો અહીંયા જમીન રીડિંગ કરવા બેસી ગયો છે. અહીંયા પરેમ મારા ભાઈ સાથે વાત કરે છે, કેયુર સાથે. અત્યારે કેટલા વાગ્યા છે ત્યાં હજી સુધી આ જાગે જ છોકરો, આમ કરો જ પરેમ. 2:30. ઓ માય ગોડ. ગઈ વખતે છે ને હું ગઈ હતી ઇન્ડિયા, ત્યારે આજે ગોલાવાલે છે ને એમાં એવરીડે મેં બરફ ખાધો છે. જો અમદાવાદના કોઈ હોય તો તમે ત્યાં જજો, બહુ જ સરસ બનાવે છે ગોલા. મને તો બહુ જ મજા આવી હતી. અને એ લોકોના જે કલર હોય ને એ બહુ જ સરસ હોય છે. આ વખતે ભાઈ કઈ જગ્યાએ ખોલ્યું છે ગુરુકુલ? બ્લુબેરી શોપિંગની સામે. ઓકે. ઓહો, અમાર રાહી આવી છે આમાં. અય હોય જો ભાઈ રાહીનું પોસ્ટર મૂક્યું છે. એટલા સરસ એના ગોલા છે ને, તો તમે લોકો જરૂરથી વિઝિટ કરજો એ લોકોને ત્યાં. હું તો જેટલો ટાઈમ ઇન્ડિયા રહી હતી ને બધા દિવસ મેં ત્યાં એવરીડે હું ગોલો ખાવા જતી હતી, બહુ જ સરસ હતા. અત્યારે જો 9:30 થઈ ગયા છે, કામ કરીને જસ્ટ હજી ફ્રી જ થઈ છું. હવે સીધું આજે નીચે બેસવું જ નથી, ઉપર જઈ અને શું કહેવાય રેસ્ટ કરવો છે. કારણ કે 2-3 દિવસની રજા હોય ને પછી હું જાઉં ને ત્યારે પહેલા દિવસે થોડીક એમ થાય કે રેસ્ટ કરવો છે આવીને એમ. એની મેં થોડીક આજે હું બિઝી પણ હતી એટલે કામમાં. ચાલો હવે મળીશું ફરીથી કાલે. આજની શિવરાત્રિ સરસ ગઈ, બધાના બહુ બધા મેસેજ છે, તો બધાને હર હર મહાદેવ. અને આઈ હોપ કે તમારી બધાની શિવરાત્રિ પણ સરસ ગઈ હશે. અમારી પણ બહુ સરસ ગઈ. અને સક્કરિયાનો શીરો બહુ જ મસ્ત બન્યો હતો. પરેંગ છે ને એને શુગર લેવલ છે બોર્ડર, એટલે એને ન ખાધો, એવું કંઈક મને ઓછો ભાવે છે. બાકી મને દેવામાં તો બહુ મજા આવી, જે બધા જ ખાઈ લીધો મેન દેવામાં તો. અને સૂકી ભાજીને ફરાળી રોટલી મસ્ત હતી આજે. નોર્મલી મારે ફરાળી રોટલી ઓછી બને, સૂકી ભાજી ને આવું કંઈક હોય, ખીર હોય કે સાબુદાણાની ખીચડી ને દહીં હોય. પણ આજે મેં તો દેવમ પરમ દિવસે 11 હતી અને આજે આ છે, તો પછી એની ભૂખ લાગે એટલે મેં રોટલી બનાવી તો મજા આવી અને પ્રોપર જમી લીધું અત્યારે. ચાલો તો હવે ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને તમને બધાને મારા બરફના શિવલિંગ કેવા લાગે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય.